હેલો તો દોસ્તો આજે અમને આ ડિયાનું પક્ષી મળ્યું છે, નાનું છે, બાળક છે, એમનું થોડુંક નાનું છે. તો મારી મમ્મીને અહીંયા નીચે પડી ગયું હતું તો મળ્યું છે. તો મારી મમ્મી ત્યાં જઈને અંદર મૂક્યું છે, ઘરના અંદર. તમે જોઈ શકો છો કે આવી રહ્યું નાનલું અડિયાનું બચ્ચું કેવું છે. તો અમે આ તેનું ઘર છે ત્યાં પડી ગયું હતું, ત્યાં મૂકવા જાઉં છું. અહીંયા છે એમના મમ્મી પપ્પા વાટ જુએ છે, તો મેં ત્યાં મૂકી આવું. તો આવી રહ્યા, તો અહીંયા મેં મૂકવા જાઉં છું. તો અહીંયા ઘર છે એમ કે છે. કઈ તો દોસ્તો આનું ઘર અહીંયા મળી ગયું છે. તો નીચે પડી ગયું હતું તો મેં અહીંયા એના ઘરમાં મૂકી આવું. કેમ કોઈ એના ઘરવાળા વાટ જોવે છે, તો મેં અહીંયા મૂકી દઉં છું એના ઘરમાં. તો અહીંયા તમે જુઓ, અહીંયા મેં મૂકી દીધું છે. કેટલું સુંદર લાગે છે. હવે તેમના બધા ઘરવાળા અહીંયા ખબર લેવા આવે છે. તો તમે જુઓ છો કે અહીંયા એમના મમ્મી પપ્પા દેખાતા હશે. હા, જો આ કૂદામ કૂદ દોડામ દોડ કરે છે, આ શોધવાની કોશિશ કરે છે. અહીંયા બધા દોડામ દોડ કરે છે. અને મેં તેમના ઘરમાં મૂકી આવ્યો. અહીંયા લોકો હતા અહીંયા બધા, તો તે જોવા આવી ગયેલા, પણ મેં હતું તે અંદર ઘરના અંદર મૂકી દીધું, કેમ કે આપણે રખાય નહીં. તો મેં અહીંયા મૂકી દીધું છે. અને અમે ત્યાર પછી અમે ઘરના અંદર ગયા. ત્યાર પછી અમે આવીને અહીંયા પંખા નીચે બેઠા છે હવા ખાવા માટે. કેમ કે આ ટેણીઓ હતું એ મારે જોવું છે, મારે જોવું કરતું હતું, પણ મેં હતું એ ગોખલામાં મૂકી દીધું. અને આ ટેંડીઓ મને મારે છે કે મારે જોવું હતું એમ કરીને આ મને મારે છે, મસ્તી કરે છે. તો હેલો દોસ્તો, તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો और સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ.